કડી કાલીપુરા ગામે મા કાલી માતાજી મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની ગુડની તુલાની માનતા પૂર્ણ કરવામાં આવી। પ્રાંતિજ તાલુકાના કડી કાલીપુરા ગામે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ માનનીય શ્રી દીપસિંહ રાઠોડને કાલીપુરા મા કાલી મંદિર ખાતે તલોદ ગામના વતની ઝાલા અગરસિંહ નેનેસિંહે કડી કાલીપુરા મા કાલી માતાજીની માનતા રાખી હતી કે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ જંગી બહુમતીથી મોટી લીડથી 5 વર્ષ શાંતિપૂર્ણ પસાર કરી અને હરણફાળ વિકાસ કરશે, ત્યારે તેમણે તેમના ભારોભારથી કડી કાલીપુરા મા કાલી મંદિરમાં ગુડથી તોલવાની માનતા રાખી હતી, આજ રોજ પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ શાબ્દિક પ્રવચન કર્યું હતું। તેમણે 5 વર્ષમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પાયાની જરૂરિયાત તેમજ રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતર કરી અને રોડ રસ્તા ઓવરબ્રિજ જેવા અનેક વિકાસના કામો કરી શાંતિપૂર્ણ 5 વર્ષ પૂરા કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે તલોદ ગામના અગરસિંહ નેનેસિંહ પરિવાર તેમજ જેપી ફોર્મના માલિક અને બીજેપીના અગ્રણી કાર્યકર એવા જેપી પરમાર તેમજ માલસિંહ, પૃથ્વીસિંહ, કેતનભાઈ પટેલ, ડોક્ટર બળવંતસિંહ, ગોવિંદસિંહ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપસિંહ રાઠોડે માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને તેમને આ ગુડની તુલાની જે માનતા રાખવામાં આવી હતી તેમાં તમામ હાજર રહેલ ધર્મપ્રેમી ભક્તોને તમામને માતાજી સુખી રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા। સંવાદદાતા દિલીપ પરમાર, SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।